સ્ટુડન્ટ્સ કેમ છો બધા? આઈ હોપ મજામાં છો મારા ફ્યુચરિસ્ટિક ડોક્ટરો. ચલો તો સ્વાગત છે તમારું મારા વિડિયો ટ્યુટોરિયલમાં. માય સેલ્ફ હિરેન સર, હિરેન NN મોલિયા. ચલો તો હવે શરૂઆત કરીએ આજનો આપણો જે વિડિયો સેશન છે તેમ. હવે લાસ્ટ જે વિડિયો સેશન છે એ આપણે ભણેલા હતા એમની વાત કરીએ તો આપણે વિદ્યુતભારના પ્રેરણ વિશેની જે વાત છે તે કરેલી હતી અને તેમાં આપણે એક વસ્તુ જોઈ ગયેલા હતા કે વિદ્યુતભારનું જે પ્રેરણ છે તેની પ્રેરણ માટેની બે જુદી જુદી રીતો છે અને બંને રીતો આપણે જે છે એ ભણી ચૂકેલા હતા. હવે આપણે જે છે તે અગત્યનો એક કોન્સેપ્ટ હવે ભણવા તરફ જઈ રહ્યા છીએ જે છે આપણા વિદ્યુત ભાર જે છે એના ગુણધર્મો. અને દીકરાઓ આપણે જે આગળનો સેશન જે ભણેલા હતા કે જે આપણું વિદ્યુત ભારના પ્રેરણ વિશેની વાત હતી તે વિદ્યુત ભારનું પ્રેરણ અને અત્યારે જે આપણે હવે ભણવા તરફ જઈ રહ્યા છીએ વિદ્યુત ભારના ગુણધર્મો એ કમ્પ્લીટ થશે પછી જે કમ્બાઈન છે એના સમ જે છે એ આપણે કરી શકીશું. ખાલી ફક્ત ને ફક્ત વિદ્યુત ભારના પ્રેરણ પરના સમ જે છે એ ડાયરેક્ટલી આપણે સોલ્વ કરી શકીશું નહીં. એટલે આપણે અહીંયા જે છે એ હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટલી જે છે એ આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા આપણે શરૂઆત કરવાના છીએ આજે વિદ્યુત ભારના ગુણધર્મો વિશેની વાત આપણે કરવાના છીએ. ચાલો તો હવે વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યુત ભાર જે છે એ આપણે બેઝિક એક એવું જોઈએ હતા કે ભાઈ વિદ્યુત ભાર જે છે એ એક બેઝિક એટલે કે મૂળભૂત રાશિ છે. ઓકે, અને જે મૂળભૂત રાશિ વિશેનો ખ્યાલ જે છે એ આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા અને કે એ શું છે કેવી મૂળભૂત મૂળભૂત રાશિ તો છે પણ બીજું વસ્તુ પાછું કેવું છે કે એ પોતે કોઈ પણ પદાર્થ છે તે પદાર્થનો કેવો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ છે. એ વસ્તુનો ખ્યાલ જે છે તે આપણે આગળ ઓલરેડી દીકરાઓ ભણી ચૂકેલા હતા અને અહીંયા જે છે તે હવે આપણે ભણવાના છીએ વિદ્યુત ભારોના ગુણધર્મો. હવે વિદ્યુત ભાર જે છે એના મુખ્ય ત્રણ ગુણધર્મ છે દીકરાઓ. જે ત્રણ ગુણધર્મો વિશે આપણે અહીંયા આપણે વાત કરવાના છીએ. જે ત્રણ ગુણધર્મમાં જે પહેલો ગુણધર્મ છે એના વિશેની વાત કરીએ તો પહેલો ગુણધર્મ છે એ છે વિદ્યુત ભારનો સરવાળો. ઓકે, એનો જે ફર્સ્ટ ગુણધર્મ છે એની જે ફર્સ્ટ પ્રોપર્ટી છે, ફર્સ્ટ ગુણધર્મ બોલો કે ફર્સ્ટ પ્રોપર્ટી બોલો દીકરાઓ જે પણ બોલશો તે ઇંગ્લિશમાં ગુણધર્મ એટલે શું થશે? પ્રોપર્ટી. ઓકે, તો એનો જે ફર્સ્ટ જે છે તે ગુણધર્મ છે અથવા તો એની જે ફર્સ્ટ પ્રોપર્ટી જે છે જેના વિશેની વાત કરીએ તો એ છે વિદ્યુત ભારોનો સરવાળો. ઓકે, જેને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો એને ઇંગ્લિશમાં કહી શકાય એડિટિવિટી. ઓકે, તેને ઇંગ્લિશમાં શું કહે છે? એડિટિવિટી. ચાલો તો હું અહીંયા લખી દઉં છું. એડિટિવિટી ઓફ ચાર્જ એટલે કે વિદ્યુત ભારોનો સરવાળો. હવે વિદ્યુત ભારો જે છે એ દીકરાઓ આપણે શરૂઆતમાં જ આપણે ભણી ચૂકેલા હતા કે વિદ્યુત ભાર જે છે એ પોતે કેવી રાશિ છે? તો વિદ્યુત ભાર જે છે એ છે સ્કેલર એટલે કે અદિશ રાશિ છે. તેને કોઈ પણ પ્રકારની દિશા જે છે તે હોતી નથી. ફક્ત ને ફક્ત શું હોય છે? મૂલ્ય જ હોય છે. એના પર કોઈ દિશા હોતી નથી. તમે એવું ના કહી શકો કે -3 કુલમ વિદ્યુત ભાર ઋણ x અક્ષની દિશામાં છે. ઓકે, જેમ આપણે કેમ દળ માટે વાત કરીએ કે દળ જે છે એને આપણે એવું નથી કહી શકતા કે ભાઈ હું એવું ના કહી શકું કે ભાઈ મારું જે બોડી છે તો મારા બોડીનું 15 કિલોગ્રામ દળ ધન x અક્ષની દિશામાં છે, 20 કિલોગ્રામ દળ ઋણ x અક્ષની દિશામાં છે, 15 કિલોગ્રામ દળ ધન y ની દિશામાં છે એવું આપણે કહી શકીએ નહીં. કેમ કે દળ જે છે એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે તો દળ જે રીતે અદિશ રાશિ છે દીકરાઓ એ જ રીતે આપણો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે અદિશ રાશિઓ જે છે એના સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરવા તો બહુ જ ઈઝી છે. આપણી જે બેઝિક જે સામાન્ય ગણિતની મદદ છે તે સામાન્ય ગણિતના જ મદદથી તમે જે પણ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કે અદિશ રાશિઓ જે છે તેના સરવાળા બાદબાકી કરી શકો છો. જે રીતે આપણે દળમાં જે છે એ સરવાળા બાદબાકી કરીએ છીએ એ જ રીતેના જે સરવાળા બાદબાકી જે છે એ તમે વિદ્યુત ભારના પણ કરી શકો છો. પણ હા, એક વસ્તુ આપણને ખબર છે કે નો ડાઉટ વિદ્યુત ભાર જે છે એ પોતે અદિશ છે. તેને કોઈ દિશા હોતી નથી. પણ વિદ્યુત ભારના મૂલ્ય વિશેની વાત કરીએ તો વિદ્યુત ભારના મૂલ્ય જે છે એ બે પ્રકારના હોય છે. એ આપણે આગળ જોઈ ગયા હતા કે એક જે છે તે ધન પ્રકારનો હોય છે અને બીજું જે હશે તે ઋણ પ્રકારનું હશે. ઓકે, તો વિદ્યુત ભારના મૂલ્યો વિશેની જે છે એ દીકરાઓ આપણે વાત કરીએ છીએ તો વિદ્યુત ભારનું મૂલ્ય જે છે એ ધન અને ઋણ એમ બે પ્રકારના મૂલ્યો જે છે એ હોય છે. ઓકે, તો હવે આની એડિટિવિટીની વાત કરીએ એટલે કે સરવાળો કરવાનો.
જેમ આપણે માસ માટે વાત કરીએ છીએ એટલે કે દળ માટે વાત કરીએ છીએ કે કોઈ પણ દળ તમારે લાવવું હોય તો કુલ દળ m બરાબર તમે m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ અપ ટુ mn આપણી પાસે જેટલા પણ જે છે એ પ્રણાલી હોય બધી જ પ્રણાલીઓનો સરવાળો કરતા જઈએ એટલે આપણને કુલ દળ મળે. જે રીતે ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે લોકો તમારું આખું એક સ્ટુડન્ટ નું ગ્રુપ છે, તમે ક્લાસમાં બેસેલા છો, બધા સ્ટુડન્ટ નું ગ્રુપ છે અને મારે એવું કેવું છે કે ભાઈ બધા સ્ટુડન્ટ નો કુલ સરવાળો, બધા સ્ટુડન્ટના વજનનો કુલ સરવાળો, હકીકત આપણે એને શું કહેવાય, દળ કહેવાય, પણ આપણે બોલીએ છીએ વજન. તો તમારા બધાના દળનો કુલ સરવાળો કેટલો છે તમે બધા શું કરશો, પોતપોતાનું દળ જે છે એ કહેશો, સરવાળા કરતા જશો ને છેલ્લે મને કહેશો આ આંકડો આવશે સર, તો આ અમારા બધાનું જે છે તે દળ છે. તો બસ એ જ રીતે સેમ ટુ સેમ જે છે તમે દીકરાઓ વિદ્યુત ભાર જે છે એનો પણ સરવાળા અને બાદબાકી તમે કરી શકો છો. પણ વિદ્યુત ભાર માટે એક વસ્તુ અગત્યની એ છે કે વિદ્યુત ભાર બે મૂલ્ય ધરાવે છે, એનું ધન મૂલ્ય પણ હોય અને ઋણ મૂલ્ય પણ હોય. હવે ધારી લો કે તમારી પાસે જુદા જુદા 3 કે 4 વિદ્યુત ભારો લઈ લઉં છું. કોઈ એક વિદ્યુત ભાર છે Q1, બીજો કોઈ વિદ્યુત ભાર છે -Q2, ત્રીજો કોઈ વિદ્યુત ભાર છે -Q3 અને ચોથો કોઈ વિદ્યુત ભાર છે Q4. અને હું તમને એમ કહું છું કે આ જે તંત્ર છે અથવા તો આખી જે પ્રણાલી છે તે પ્રણાલીનો કુલ વિદ્યુત ભાર શોધો. તો આ પ્રણાલીનો જે કુલ વિદ્યુત ભાર છે એ કેટલો આવશે, તો પ્રણાલીનો કુલ વિદ્યુત ભાર Q બરાબર આવશે Q1 પ્લસ -Q2 પ્લસ -Q3 પ્લસ Q4. એટલે કે જ્યારે તમે વિદ્યુત ભારોનો સરવાળો કરશો દીકરાઓ ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમારે એ જે વિદ્યુત ભારોનો સરવાળો કરો ત્યારે સરવાળો કરતી વખતે તમારે સાથે તેની સંજ્ઞા પણ જે છે એ યુઝ કરવાની છે. એટલે કે પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, એ બંને સંજ્ઞાઓ જે છે એ યુઝ કરીને તેનો જે કુલ જે છે એ સરવાળો કરવામાં આવે છે અથવા તો કુલ કિંમત જે છે તે મેળવવામાં આવે છે. ઓકે, તો હવે અહીંયા તમને જે કુલ જે છે એ ફાઇનલ આન્સર તમને મળી જશે કે ભાઈ આ થશે Q1, અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે -Q2 પ્લસ માઇનસ -Q3 પ્લસ Q4. તો આ જે છે એ આપણો કુલ વિદ્યુત ભાર થશે, નેટ વિદ્યુત ભારનું મૂલ્ય થશે દીકરાઓ. ઓકે, ક્લિયર? આઈ થિંક આઈડિયા આવી ગયો હશે. હજુ એક આપણે એક્ઝામ્પલ થ્રુ આને સમજીએ કે ભાઈ આપણી પાસે ધારી લઈએ કે એક ઉદાહરણ લઈને સમજીએ કે ભાઈ Q1 બરાબર 3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, Q2 બરાબર છે -3 માઇક્રોકુલમ, Q3 બરાબર છે 5 માઇક્રોકુલમ. અને હું તમને એવું કહું કે ભાઈ આનો કુલ જે છે વિદ્યુત ભાર કેટલો થશે, તો તમે સરવાળો કરશો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. તો તરત જ એ સરવાળો 3 -3 પ્લસ 5, તો જવાબ આવશે 5 માઇક્રોકુલમ. ઓકે, માઇક્રોકુલમ શું છે, તો માઇક્રોકુલમ જે છે એ વિદ્યુત ભારનો નાનો એકમ છે. કેમ કે વિદ્યુત ભાર જે છે એના સાથે આપણે વાત કરીશું કે વિદ્યુત ભાર સાથેની આપણે જે છે એ ગણતરીઓ અને બધી વસ્તુ કરીશું દીકરાઓ. તો હંમેશા વિદ્યુત ભાર સાથેની જેટલી પણ આપણી ગણતરીઓ આવે છે તેમાં આપણે વિદ્યુત ભાર જે છે એને મિલીકુલમ અને માઇક્રોકુલમના ફોર્મમાં જ આપણે યુઝ કરીશું. કેમ કે કુલમ જે છે એ વિદ્યુત ભારનો ખૂબ જ મોટો એવો એકમ છે. કેમ મોટો એકમ છે એ વસ્તુ આપણે આ બધા જ ગુણધર્મો પૂરા કરી જઈશું, પછી ક્વેશ્ચન્સ જોઈશું ને તો ક્વેશ્ચન્સમાં તમને ખબર પડશે કે ભાઈ વિદ્યુત ભારનો જે એકમ છે કુલમ એ કેમ બહુ મોટો એકમ કહેવાય છે. ઓકે, ચાલો તો હું તમને એક સમ થ્રુ સમજાવીશ કે ભાઈ કઈ રીતે આ જે વસ્તુ જે છે કે વિદ્યુત ભારનો એકમ જે છે એ ખૂબ જ મોટો એકમ કહેવાય છે એવું. પણ એ ક્યારે આપણું આ જે ગુણધર્મો જે છે એ પૂરા થશે એટલે હું તમને એક ક્વેશ્ચન સમજાવી દઈશ. અને તમારે એ જોવું હોય તો દીકરાઓ તમારી એનસીઈઆરટી ની જે બુક છે તે એનસીઈઆરટી ની બુકમાં તમારું જે ઉદાહરણ નંબર 2 છે આ ચેપ્ટરનું, તે ઉદાહરણ પણ એના બેઝ પર જ છે. અને જે ઉદાહરણમાં તમે એક વસ્તુ જે છે, જે લોકો ડ્રોપર બેચ છે એ લોકોના સ્ટુડન્ટ જે ભણી ચૂકેલા છે એ લોકોને ખ્યાલ હશે, જે નથી ભણેલા અથવા તો જે ભણવાના છે એ તમે જોશો. હું અહીંયા તમને પ્રૂફ કરીને આપીશ કે કોઈ એક પદાર્થ પર વિદ્યુત ભાર જે છે એ તમારે 1 કુલમ લઈ જાવો છે. કોઈ એક પદાર્થ પરનો વિદ્યુત ભાર તમારે કેટલો મેળવવો છે, તો કે કોઈ એક પદાર્થ પરનો વિદ્યુત ભાર તમારે 1 કુલમ મેળવવો છે. અને એ પણ ક્યારે, કે જ્યારે એ જે પદાર્થ છે તે પદાર્થમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનનો જે રેટ છે, એટલે કે જે ટ્રાન્સફર થતા સ્થાનાંતર થતા ઇલેક્ટ્રોનનો જે રેટ છે એ છે 10⁹ ઇલેક્ટ્રોન પર સેકન્ડ. એક સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર પ્રસ્થાપિત મતલબમાં ટ્રાન્સફર થતા હોય ને એ પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર તમારે લાવવો હોય ને તો નિયરલી ઇક્વલ ટુ 200 વર્ષ લાગે. 198
વર્ષ જે છે એ આપણો ફાઇનલ આન્સર આવશે, એટલે કે નિયરલી ઇક્વલ ટુ આટલા રેટ થી ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થતા હોય ને તો બી 200 વર્ષનો સમયગાળો લાગે છે. એટલે તમે ખુદ આજે સમયગાળાને અનુલક્ષીને જ તમે દીકરાઓ અનુમાન જે છે એ લગાવી શકો છો કે આપણો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર 1 કુલમ વિદ્યુત ભારનો જે યુનિટ આપણે વાત કરીએ છીએ તે ખૂબ જ મોટો થશે. ઓકે, ચાલો આ તો જે છે એ આપણો વિદ્યુત ભારનો ફર્સ્ટ જે છે એ ગુણધર્મ હતો, અને જે આપણો ગુણધર્મ હતો વિદ્યુત ભાર જે છે તેનો સરવાળો. ઓકે, ચાલો હવે એના પછીની વાત કરીએ તો બીજો જે આપણો ગુણધર્મ છે એ બીજા ગુણધર્મની વાત કરીએ તો બીજો જે ગુણધર્મ છે એ છે વિદ્યુત ભારો જે છે એના સંરક્ષણ વિશેની વાત હવે આપણે અહીંયા કરવાની છે. ઓકે, શાના સંરક્ષણ વિશેની વાત? તો બીજો એનો જે ગુણધર્મ છે એ છે કન્ઝર્વેશન ઓફ ચાર્જ. વિદ્યુત ભારનું સંરક્ષણ, એટલે કે ઇંગ્લિશમાં એને કહેશો તો કન્ઝર્વેશન ઓફ વિદ્યુત ભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ચાર્જ. ઓકે, ચાલો તો કન્ઝર્વેશન ઓફ ચાર્જ જે છે એ જોતા જઈએ. તો હવે એક વસ્તુ આપણે આગળ જોઈ ગયા હતા કે જ્યારે આપણને ખબર છે કે ભાઈ જે વિદ્યુત ભાર ઉત્પન્ન કરવાની જે રીત છે જે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે ભાઈ કાચનો સળિયો છે એને રેશમ સાથે ઘસતા હતા તમે, અથવા તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એને આપણે ફળ સાથે ઘસતા. તો એ ઘર્ષણને કારણે ઓકે, ઘસવાને કારણે અને ઘર્ષણને કારણે શું થાય છે? વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય છે નહીં સર. વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી. જો વિદ્યુત ભારના સંરક્ષણનો જો તમારે નિયમ જે તમે આગળના ધોરણમાં ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ચૂકેલા હતા દીકરાઓ, તમે એ જ નિયમને આધીન જો આ વસ્તુ તમે અહીંયા બોલવા માંગતા હોય તો પણ તમે બોલી શકો કે વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સ્વરૂપ નહીં થાય. અહીંયા શું આવશે? એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં સ્થાનાંતર થાય છે. ઓકે, એટલે કે વિદ્યુત ભાર જે છે એ યુનિવર્સ એટલે કે આપણું જે આખું વિશ્વ છે તે, તો વિશ્વનો કુલ વિદ્યુત ભાર કેવો હોય છે? અચળ હોય છે. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જે તમે વાત કરો છો દીકરાઓ, તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જે છે એ તમે બે રીતે લખી શકો. એક નિયમ જે મેં હમણાં કીધું એ ફરી પાછો રિપીટ કરું કે વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તે ફક્ત એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. અથવા જો એને તમે બીજી રીતે કથન કહેવા માંગતા હોય તો વિદ્યુત ભાર સંરક્ષણનું કથન બીજી રીતે તમે એ પણ રીતે બોલી શકો કે વિશ્વમાં રહેલા વિદ્યુત ભારનો કુલ જથ્થો હંમેશા અચળ જળવાઈ રહે છે. પછી એ વિશ્વમાં કોઈ પણ પ્રક્રિયાઓ ભલે થાય, ગમે તે પ્રક્રિયાઓ થશે છતાં પણ તેનો જે કુલ સરવાળો છે એ કુલ સરવાળો કેવો હોય છે? કુલ સરવાળો કેવો જળવાઈ રહેતો હોય છે? અચળ જળવાઈ રહેતો હોય છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું સંરક્ષણ. ઓકે, ચાલો હવે એ જે છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ આપણે જુદા જુદા જે એમના શું કહેવાય વાત કરીએ આપણે એના ઉદાહરણો, અને એ ઉદાહરણોને થ્રુ આપણે સમજીએ. ઓકે, ચાલો તો અને એ પણ વસ્તુ આ ક્યારે થાય, અને બીજું એક વસ્તુ દીકરાઓ યાદ રાખજો કે સંરક્ષણ વર્ડ જ્યારે આવે, ઓકે, સંરક્ષણ શબ્દ જ્યારે આવશે ત્યારે જે તંત્ર આપણે લઈશું તે તંત્ર હંમેશા આપણી પાસે કેવું તંત્ર હોવું જોઈએ? અલગ કરેલું તંત્ર. ઇંગ્લિશમાં એને કહેશો તો ઇંગ્લિશમાં કહેવાશે આઇસોલેટેડ સિસ્ટમ. હવે આઇસોલેટેડ સિસ્ટમ કોને કહેવાય? અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તેના વિશેની જો હવે વાત કરીએ દીકરાઓ તો અલગ કરેલું તંત્ર એટલે કે એવું કોઈ તંત્ર કે જે તંત્રની બાઉન્ડ્રી, સપોઝ કે આપણે વાત કરીએ કે આ એક તંત્ર છે અને આને હું કહી દઉં કે આ જે સિસ્ટમ છે એ ભાઈ આઇસોલેટેડ સિસ્ટમ છે, એટલે કે અલગ કરેલું તંત્ર છે. તો અલગ કરેલા તંત્રની જે બાઉન્ડ્રી હોય તે બાઉન્ડ્રીની અંદરના જે પદાર્થો હોય તે અંદરના અંદર જ રહે, અને બહારના જે પદાર્થો હોય તે બહાર જ રહે. અંદરથી કોઈ પદાર્થ બહારથી અંદર નહીં આવી શકે, અને બહારથી કોઈ પદાર્થ અંદરથી કોઈ પદાર્થ છે તે પોતે બહાર નહીં જઈ શકે. તો આવી જે પરિસ્થિતિઓ હોય છે દીકરાઓ એને કહેવામાં આવે છે આઇસોલેટેડ સિસ્ટમ.
આને શું કહેવામાં આવે છે? આઇસોલેટેડ સિસ્ટમ, એટલે કે અલગ કરેલું તંત્ર. જે આઈ થિંક અલગ કરેલા તંત્ર વિશેનો ખ્યાલ જે છે એ તમને લોકોને લગભગ તો હશે જ, કેમ કે તમે આ વસ્તુ જે છે 11મા ધોરણમાં સૌથી પહેલા તમારી પાસે આવી ચૂકેલું હતું. વેગમાનના સંરક્ષણનો નિયમ, આપણું જે ચેપ્ટર નંબર 5 છે ન્યૂટનના ગતિના નિયમો, તેમાં. ઓકે, ચાલો. તો અલગ કરેલું તંત્ર માટે આપણે વાત કરીએ કે આપણી પાસે ભાઈ એવું કોઈ તંત્ર છે કે જે તંત્ર અલગ કરેલું છે, અને તે અલગ કરેલું જે તંત્ર છે તેનો દ્રવ્ય જે છે એ અલગ કરેલા તંત્રની જે બાઉન્ડ્રી છે, એની જે દિવાલ છે, તેમાં કોઈ દ્રવ્ય અંદર આવશે નહીં અને અંદરથી કોઈ દ્રવ્ય બહાર જશે નહીં. એટલે કે એનું કુલ દ્રવ્ય અચળ જળવાઈ રહેશે. એટલે જેનો કુલ વિદ્યુત ભાર જે છે એ કેવો જળવાઈ રહેવાનો છે? અચળ જળવાઈ રહેવાનો છે. ઓકે, આ વસ્તુ જે છે એ આપણે સમજીએ આપણા ઉદાહરણો દ્વારા. ચાલો, તો પહેલું આપણે વાત કરીએ કે જે ઉદાહરણ ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા છીએ, એ જ ઉદાહરણની વાત ફરી પાછી કરીએ કે આપણે જે છે એ શરૂઆતના કન્ડિશનમાં કાચનો સળિયો અને રેશમના કપડાને ઘસેલું હતું, અને ત્યાં આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે કાચનો સળિયો અને રેશમનું કપડું જ્યારે આપણે ઘસતા હતા ત્યારે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા ઉપર ટ્રાન્સફર થતા હતા. ઓકે, અને જેના કારણે કાચનો સળિયો જે છે તે ખુદ પોતે જે છે એ કેવો બનતો હતો? ધન વિદ્યુત ભારિત. અને જ્યારે આપણું જે રેશમનું કપડું છે એ કેવું બનતું હતું? ઋણ વિદ્યુત ભારિત. એવી રીતે તમે પ્લાસ્ટિકનો સળિયો અને ફરનું કાપડ જે છે એની પણ તમે વાત કરી શકો. કે ચાલો, સોરી, પ્લાસ્ટિકનો સળિયો અને ફર, કેમ કે ફર જે છે એ ધન વિદ્યુત ભારિત બનશે અને પ્લાસ્ટિકનો સળિયો જે છે તે ઋણ વિદ્યુત ભારિત બનશે. હવે એકદમ સિમ્પલ અને શોર્ટ અને એકદમ ઈઝી ઉદાહરણ તમને હું આપું, જે એકદમ મસ્ત ઉદાહરણ છે, જે તમને લોકોને ઈઝીલી જ્યારે હું કહીશ ને એટલે યાદ આવી જ જશે ને યાદ રહી જ જશે, કેમ કે એ વસ્તુ વિશેનો ખ્યાલ ઓલરેડી તમે ભણી ચૂકેલા છો. હવે તમને ખબર છે કે તમારી પાસે જે છે એ રોક સોલ્ટ છે, ધારો કે એ છે આપણું NaCl. ઓકે, હવે અત્યારે અહીંયા જુઓ, જ્યારે NaCl બંને ભેગા હોય ત્યારે એના પરનો જે કુલ વિદ્યુત ભાર છે એ અત્યારે કેટલો હશે? 0. હવે જ્યારે તમે Na અને Cl જે છે એ બંનેને શું કરો છો? છૂટા પાડો છો. તો તમને ખબર છે કે જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરશો અને Na અને Cl જે છે એને તમે જુદા પાડશો તો Na પર પ્લસ વિદ્યુત ભાર આવી જશે અને Cl પર માઇનસ વિદ્યુત ભાર આવી જશે. પણ હવે જો આપણે આ વાત કરીએ, આપણે તો આખા તંત્રની જ વાત કરીએ છીએ, તો તંત્ર માટે તો સર કુલ જે છે વિદ્યુત ભાર તો એ તો કેટલો રહી ગયો? 0 થઈ ગયો, કે આનો +1 છે અને Cl જે છે એનો કેટલો છે? -1 છે. એટલે કે ટોટલ જે વિદ્યુત ભાર છે એ કેવું રહી જાય છે? 0. ઓકે, તો આને જ આપણે શું કહીશું? વિદ્યુત ભાર જે છે એનું સંરક્ષણ થાય છે. ક્લિયર છે? અને આવા વિદ્યુત ભારના સંરક્ષણ વિશેના જે આપણી પાસે વાત કરીએ તો ઘણા બધા જે છે એ એવા આપણે ઉદાહરણો જે છે એ આગળ પણ જોઈશું, જે આપણું ન્યુક્લિયસ ચેપ્ટર આવશે તેમાં, તો ત્યારે પણ આપણે વાત કરીશું. બીજું એક સિમ્પલ અને શોર્ટ જે છે હું તમને ઉદાહરણ આપું કે તમે લોકો જે છે એ તમને ખ્યાલ લગભગ તો હશે જ, ફક્ત તમને વર્ડથી ખ્યાલ હશે કે ભાઈ ફોટોન શું છે. હવે એના વિશેનો ખ્યાલ વધારે પડતો આપણે ડીપમાં જે આપણું મોડર્ન ફિઝિક્સ આવશે, એટલે કે આધુનિક ફિઝિક્સ આવશે, ત્યારે એમાં આપણે જોઈશું કે જ્યારે ફોટોન જે છે એ ફોટોનને જ્યારે અલગ કરેલા તંત્રની અંદર દાખલ કરવામાં આવે, ક્યાં? અલગ કરેલા તંત્રમાં દાખલ કરવામાં આવે ને ત્યારે અંદર જઈને તેમાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન નું જોડકું ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? આજે છે એ તમને લોકોને ખ્યાલ છે દીકરાઓ, આજે છે એ શું છે? ઇલેક્ટ્રોન છે, અને આજે છે તે શું છે? આજે છે એ છે પોઝિટ્રોન છે. ઓકે, તો ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન જે છે એનું જોડકું શું થાય છે? ઉત્પન્ન થાય છે. ઓકે, અને એ જોડકું ઉત્પન્ન થાય છે. તો અહીંયા હવે તમે જોશો તો દીકરાઓ, પેલા ફોટોન જે છે એ ફોટોન કઈ નથી, એ એનર્જી છે. ઓકે, કે જ્યારે કોઈ આપણી પાસે રહેલું વિખંડન કરી શકે એવો કોઈ આપણી પાસે રહેલો કિરણોત્સર્ગી પદાર્થ હોય, રેડિયો એક્ટિવ મટીરિયલ હોય, દાખલા તરીકે યુરેનિયમ છે, થોરિયમ છે, તો એવા જે કિરણોત્સર્ગી પદાર્થો છે એમાંથી જે એનર્જી જનરેટ થશે ફોટોન સ્વરૂપમાં થાય. હવે ફોટોન જે છે એનો વિદ્યુત ભાર હોય છે 0. ફોટોન જે છે એનો વિદ્યુત ભાર કેટલો હોય છે? 0. ફોટોન પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર જે છે તે હોતો નથી.
એવી રીતે જ્યારે ફોટોન જે છે એને તમે અલગ કરેલા તંત્રમાં દાખલ કરશો એટલે એક ઇલેક્ટ્રોન જનરેટ થશે અને એક પોઝિટ્રોન જનરેટ થશે. હવે એક વસ્તુ ખબર છે તમને, આગળ આપણે વાત કરી ચૂકેલા હતા કે ઇલેક્ટ્રોન અને જે પોઝિટ્રોન છે એ બંને શું છે, તો કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન જે છે તે એકબીજાના પૂરક ગણો છે. એકબીજાના કેવા છે? પૂરક ભારો છે. એટલે કે આ પ્લસ હશે ને આ માઇનસ હશે, બંનેના મૂલ્ય હશે સમાન. ઓકે, તો આ બંનેનો હવે જો તમે કુલ વિદ્યુત ભારની વાત કરો તો ઇલેક્ટ્રોનનો અને પોઝિટ્રોનનો કુલ વિદ્યુત ભાર તો સર આ થઈ જશે 0, કેમ કે ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુત ભાર 1.6 માઇનસ 1.6 into 10⁻⁻19 કુલમ અને પોઝિટ્રોનનો પ્લસ 1.6 into 10⁻⁻19 કુલમ. તો બંનેનો સરવાળો કરશો એટલે જવાબ તમને શું મળશે? 0. તો આને આધારે તમે કહી શકો કે કોઈ પણ જે પદાર્થ છે, કોઈ પણ તંત્ર છે કે જે તંત્ર અલગ કરેલું હોય એવા તંત્રમાં હંમેશા વિદ્યુત ભારોનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ઓકે, તો આજે વાત થઈ ગઈ તે વિદ્યુત ભારના સંરક્ષણ વિશેની વાત થઈ ગઈ, જે આપણો બીજા નંબરનો જે છે તે ગુણધર્મ હતો. હવે જે છે એ ત્રીજા નંબરના ગુણધર્મ વિશે વાત કરીએ અને જે સૌથી અગત્યનો ગુણધર્મ છે આપણા માટે, અને જે ત્રીજા નંબરનો ગુણધર્મ છે તે ત્રીજા નંબરના ગુણધર્મને આધારે આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચનો પણ અવેલેબલ છે અને ઘણા બધા ક્વેશ્ચનો પણ આપણે તે ગુણધર્મને આધારે ભણીશું. ઓકે, ચાલો તો ત્રીજા નંબરનો જે ગુણધર્મ છે એના વિશેની વાત કરીએ દીકરાઓ. તો ત્રીજા નંબરનો જે ગુણધર્મ છે એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જેને ઇંગ્લિશમાં કહેવાશે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ઓકે, જેને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો આ જે વસ્તુ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ઓકે, ચાલો તો જોઈએ ક્વોન્ટાઇઝેશન શું છે. તો ક્વોન્ટાઇઝેશન છે એનો તો પહેલા આપણે વાત કરીએ તો ક્વોન્ટાઇઝેશન ઇલેક્ટ્રોન ની વિદ્યુત ભાર જે છે એના ક્વોન્ટાઇઝેશન વિશેની આપણે વાત કરીએ છીએ. ઓકે, તો સંશોધનોને આધારે એવું કહેવામાં આવેલું હતું દીકરાઓ કે કુદરતમાંથી મળી આવતો કોઈ પણ વિદ્યુત ભાર હોય. ઓકે, શું કુદરતમાંથી મળી આવતો કોઈ પણ વિદ્યુત ભાર, ચલો હું અહીંયા એ જે આખી એનો છે શું કહેવાય વ્યાખ્યા છે તે વ્યાખ્યા હું તમને અહીંયા સૂત્રના સ્વરૂપમાં પહેલા લખીને આપું છું. ઓકે, અને મારો એક પહેલેથી જ દીકરાઓ એક નિયમ છે અથવા તો મારી એક મેથડ છે કે હું કોઈ દિવસ વ્યાખ્યાઓ બને ત્યાં સુધી આખી યાદ રાખતો જ નથી. હું વ્યાખ્યાઓ જે છે એને સૂત્રના સ્વરૂપમાં કન્વર્ટ કરી દઉં છું અથવા તો સૂત્રના બેઝ પર વ્યાખ્યા યાદ રાખું છું. કેમ કે સૂત્ર નાનું એવું હોય એના પ્રમાણમાં વ્યાખ્યા જે છે તે મોટી હોય. તો આપણે વ્યાખ્યા આખી યાદ રાખવાની જરૂર નથી, સૂત્ર યાદ રહી જશે એટલે વ્યાખ્યા તમને આપોઆપ બનાવતા આવડી જશે. એની હું તમને 110% ગેરંટી આપું. તમે મારી સાથે કનેક્ટેડ રહેશો, મારી સાથે ભણશો, તમને વ્યાખ્યા બધી જ વસ્તુઓ જે છે એ તમને તો અમે લોકો સાયન્ટિસ્ટો બની જશું. ના દીકરાઓ, તમારે સાયન્ટિસ્ટો નથી બનવાનું, તમે લોકો બનવાના છો ભારતના ભાવિ ડોક્ટરો. અને આપણે જે આ કોરોના જેવી જે મહામારીઓ આવે છે ને, કોરોના જેવી મહામારીઓ સર્જન જ ના થાય એવું આપણે પહેલેથી જ એન્ટીડોટ એવા તમારે બનાવી નાખવાના છે. તમે ડોક્ટરો છો એટલું તો કરશો જ ને. ચાલો, તો હવે અહીંયા આવી છે કે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશેની વાત કરવાની છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું. તો એક વસ્તુ અહીંયા મેં હમણાં તમને વાત કરી કે ભાઈ કુદરતમાંથી મળતો કોઈ પણ વિદ્યુત ભાર, કુદરતમાંથી મળતો છે કોઈ પણ વિદ્યુત ભાર છે જેને દર્શાવી દઈએ Q વડે. તો કુદરતમાંથી મળતા કોઈ પણ વિદ્યુત ભાર જે છે તે કુદરતમાંથી મળતો કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણો જે બેઝિક વિદ્યુત ભાર એટલે કે મૂળભૂત વિદ્યુત ભાર છે તેના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કે કુદરતમાંથી મળી આવતો વિદ્યુત ભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભાર જેને આપણે E વડે દર્શાવેલો હતો, મૂળભૂત વિદ્યુત ભારનું મૂલ્ય ના પૂર્ણ ગુણાંક. કેવા ગુણાંકમાં હોય છે? પૂર્ણ ગુણાંક સંખ્યામાં હોય છે. જો આને વ્યવસ્થિત આપણે મેથેમેટિકલી સ્ટેપમાં લખીએ તો Q લખાશે +or -n * E. કેમ સર +or-n? કેમ કે આપણે આગળ પણ જોઈ ગયા બેન્જામિન ફ્રેન્કલિને શું કીધેલું, વિદ્યુત ભાર જે છે એ બે પ્રકારના હોય, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એટલે મેં +or-n લખેલું છે. જ્યાં n જે છે દીકરાઓ, n જે છે એ કેવી સંખ્યા છે? ઇન્ટીજર નંબર છે.
એટલે કે પૂર્ણાંક સંખ્યા છે અને તે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બે આવી શકે બંને સંખ્યા એટલે કે 1 2 3 અપ ટુ n સુધી એવી જ રીતે -1 -2 -3 અપ ટુ -n સુધીની કોઈ પણ સંખ્યા જે છે ત્યાં n તરીકેની સંખ્યામાં આવી શકે છે પૂર્ણ ગુણાંક સંખ્યા એવું મેં અહીંયા વ્યવસ્થિત ચોખ્ખું ક્લિયર કટ લખી જ દીધેલું છે એટલે કોઈ દિવસ તમારું આ જે મૂલ્ય જે છે એ અપૂર્ણાંકના સ્વરૂપમાં આવશે નહીં એટલે કે 3/2 તો એવું કોઈ પણ દિવસ તમારું મૂલ્ય દીકરાઓ કોઈ દિવસ બનશે નહીં વિદ્યુતભાર માટે ઓકે આ વસ્તુ એક મનમાં બેસાડી દેશો હંમેશા વિદ્યુતભારનું જે મૂલ્ય હશે તે આવા ફોર્મમાં જશે એટલે કે પૂર્ણ ગુણાંકના સ્વરૂપમાં જશે જે છે એ અપૂર્ણાંકના સ્વરૂપમાં ક્યારેય બનશે નહીં ઓકે હવે કદાચ જો તમને ક્વેશ્ચન જે છે આને આધારે કેવો પૂછાય એને રિલેટેડ વાત કરીએ તો તમને કદાચ એવું કીધેલું હોય કોઈ ક્વેશ્ચન હશે હમણાં આપણે પછીના આપણે જે આ કમ્પ્લીટ થશે એટલે એના વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ કે નીચે આપેલા માંથી કયો જે છે તે વિદ્યુત ભાર શક્ય હોય છે તો એમાં જુદા જુદા વિદ્યુત ભારો આપણને આપેલા હશે અને એ વિદ્યુત ભારોને હું તમને પછી આપણને પ્રૂફ કરીને આપીશ દીકરાઓ કે કયો વિદ્યુત ભાર જે છે એ શક્ય છે અને એ પણ આપણને મળશે જસ્ટ બીકોઝ ઓફ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ ઓકે એટલે આપણે અત્યારે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ ની જે થિયરી ભણીએ છીએ અને દીકરાઓ આજે તમારું સૂત્ર બને છે એ જ સૂત્ર તમારી થઈ ગઈ વ્યાખ્યા તો ક્વોન્ટાઇઝેશન ની કદાચ જો તમને વ્યાખ્યા પૂછે કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ એટલે શું અથવા તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું તો તમારે લખી દેવાનું કે કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે જેને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે જેના સૂત્ર વિશે વાત કરીએ તો એ સૂત્ર તમને મળશે q બરાબર +or - n into e where n is the integer number ઓકે તો આજે છે એ આપણે હવે વાત કરી કે દીકરાઓ જે ક્વોન્ટાઇઝેશન માટેની હવે ક્વોન્ટાઇઝેશન છે એ ઇલેક્ટ્રિક ચાર્જ જે છે એ કઈ રીતે અને કોણે જે છે એ ફાઇન્ડ કરેલું હતું એના વિશેની હવે વાત કરીએ અને જો ક્વોન્ટાઇઝેશન જે છે એના આપણે કારણ વિશેની વાત કરીએ તો ક્વોન્ટાઇઝેશનનું કારણ ઇઝીલી તમે ક્વોન્ટાઇઝેશન ડાયરેક્ટલી તમે સમજાવી શકો અથવા તો દીકરાઓ તમે જાતે પણ સમજી શકો કે આપણે જે આગળની પરિસ્થિતિની વાત કરેલી હતી કે પદાર્થના કોઈ એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય છે તો તે જગ્યા પર આપણે કોઈ દિવસ એવું લીધેલું નહોતું કે અહીંયાથી અડધો ઇલેક્ટ્રોન આ બાજુ એ આખું મેસિવ બોડી છે ઓકે આખું કનેક્ટેડ બોડી છે હવે ઇલેક્ટ્રોન જશે એટલે આખો જ ઇલેક્ટ્રોન એક સાથે જ જશે કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન અથવા તો 1/4 પાર્ટ ઓફ ઇલેક્ટ્રોન એ કોઈ દિવસ ટ્રાન્સફર થશે નહીં તો આ વસ્તુ જે છે તે મનમાં યાદ રાખજો દીકરાઓ મગજમાં યાદ રાખજો બેસાડી દેજો ઓકે ચાલો તો ક્વોન્ટમીકરણની વાત કરીએ તો ક્વોન્ટમીકરણ વિશેના જે સૌપ્રથમ એક્સપેરિમેન્ટલી ખ્યાલ જે છે એની હવે વાત કરીએ તો સૌથી પહેલો એક્સપેરિમેન્ટલ ખ્યાલ જે છે એ કોણે આપેલો હતો તો સૌથી પહેલા ક્વોન્ટાઇઝેશન વિશેની જે વાત છે તે ફેરાડે નામના જે સાયન્ટિસ્ટ છે એમણે કરેલી હતી અને એમનો જે પ્રેક્ટિકલ હતો આ જે વસ્તુ જે છે એ પ્રેક્ટિકલી સૌપ્રથમ કોણે કરેલી હતી એની વાત કરીએ તો સૌપ્રથમ પ્રેક્ટિકલ જે છે એ કરેલો હતો માઇકલ ફેરાડે અને એનો જે પ્રયોગ હતો તે પ્રયોગ હતો ઇલેક્ટ્રોલાઇસિસનો હવે ઇલેક્ટ્રોલાઇસિસ શું છે એના વિશેનો ખ્યાલ આઈ થિંક દીકરાઓ તમે લોકો 10મા ધોરણમાં જે છે એ ભણી ચૂકેલા છો ઓકે જે વિદ્યુતભારની સોરી આપણે જે વિદ્યુત કોષની વાત કરીએ તો વિદ્યુત કોષમાં જે પ્રોસેસ જનરેટ થાય છે દીકરાઓ તે પ્રોસેસને આપણે કઈ પ્રોસેસ કીધેલું હતું ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ હવે જે લોકો ડોપર બેચ વાળા સ્ટુડન્ટ છે એ લોકોને ઇઝીલી આઈડિયા હશે કેમ કે ડોપર બેચના જે સ્ટુડન્ટ છે એ લોકોએ જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ ને રિલેટેડ જે પ્રોસેસ છે એ તમે ભણી ચૂકેલા હશો તમારું જે વિદ્યુત કોર્સ ચેપ્ટર નંબર 3 નો જે કોન્સેપ્ટ આવે છે તેમાં અને જો ના ભણેલા હોય તો અત્યારે હું તમને અહીંયા જણાવી દઉં કે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ એટલે શું તો આગળના જે ધોરણો છે દીકરાઓ એમાં તમે જોઈ ગયા કે તમારી પાસે એક જે છે એ કોષ હોય છે એમાં જે છે આપણે દ્રાવણ ભરેલું હોય છે અને એ દ્રાવણ હોય છે H2SO4 અને એમાં આપણે બે રોડ ડુબાડેલા હોય છે એકને કેથોડ કહીએ છીએ અને એકને કહીએ છીએ એનોડ જે ધન વિદ્યુત ભારિત હોય છે એને આપણે કેથોડ કહીએ છીએ અને ઋણ વિદ્યુત ભારિત હોય છે એને આપણે એનોડ કહીએ છીએ હવે એક વસ્તુ ત્યાં આપણે જોઈ ગયા હતા કે અહીંયાથી જે છે એ દ્રાવણમાંથી જે આયનો ટ્રાન્સફર થાય છે અહીંયા આપણે વિદ્યુતભાર ટ્રાન્સફર નહોતા કરતા ત્યાં આપણે શું કરતા હતા આયન ટ્રાન્સફર કરતા હતા
હાઇડ્રોજન અને SO4-2 એવા બે આયનો જે છે એ તમે ટ્રાન્સફર કરતા હતા, અને ત્યાં આપણે આખા જ આયનો જે છે એ ટ્રાન્સફર કરેલા હતા. ત્યાં કોઈ દિવસ તમને એવું કીધેલું નથી કે ભાઈ હાઇડ્રોજન છે જે અડધું આવે છે, અડધો હાઇડ્રોજન એનોડ પર રહી જાય છે, અડધો હાઇડ્રોજન અથવા તો કેથોડ પર રહી જાય છે, એવી કોઈ વાત આપણે આગળ દીકરાઓ કરેલી હતી નહીં. એને શું કહેવામાં આવે છે? ક્વોન્ટાઇઝેશન, એટલે કે પૂર્ણ જે વેલ્યુ છે એમાં જ મળશે. તો સૌથી પહેલા માઇકલ ફેરાડે ઇલેક્ટ્રોલાઇસિસ જે પ્રોસેસ છે એના પ્રેક્ટિકલ દ્વારા કીધેલું હતું કે વિદ્યુતભાર જે છે એનું ક્વોન્ટમીકરણ જેવો કંઈક ગુણધર્મ વિદ્યુતભાર પાસે હોય છે. અને બીજું જે હવે વાત કરીએ, જે સૌથી અગત્યનો 1 માર્ક્સ માટે તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે આ વસ્તુ જે છે એ યાદ રાખવાનું છે. ઈસવીસન 1912 માં કોણે ક્યારે ઈસવીસન 1912 માં જે R.A. મિલિકન નામના જે સાયન્ટિસ્ટ હતા, R.A. મિલિકન, કે જેમનો જે પ્રયોગની વાત કરીએ તો એમનો જે પ્રયોગ હતો તે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ હતો દીકરાઓ. કયો એક્સપેરિમેન્ટ હતો? R.A. મિલિકન જે છે એનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. ઓકે, તો R.A. મિલિકન જે છે એને ઈસવીસન 1912 માં ઓઇલ ડ્રોપ ના એક્સપેરિમેન્ટ થ્રુ કીધેલું હતું કે ભાઈ ક્વોન્ટાઇઝેશન જેવી વિદ્યુતભાર જે છે એના ક્વોન્ટાઇઝેશન થઈ શકે છે, એટલે કે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ જેવી કોઈ પણ જે ઘટનાઓ જે છે એ શક્ય છે. ઓકે, ચાલો હવે ક્વોન્ટાઇઝેશન જે છે એમાં હજુ આપણે આગળ વાત કરીએ તો મૂળભૂત વિદ્યુતભાર અહીંયા આપણે લખેલું છે કે ભાઈ મૂળભૂત વિદ્યુતભાર. તો એ મૂળભૂત વિદ્યુતભાર કઈ નથી દીકરાઓ? આપણો બેઝિક વિદ્યુતભાર છે, જેને આપણે E વડે દર્શાવીએ છીએ, અને એનું જે મૂલ્ય છે એ છે 1.6 × 10⁻⁻19 કુલમ. એનું જે મૂલ્ય છે એ શું મળશે? 1.6 × 10⁻⁻19 કુલમ. જો હવે આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ કે ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુતભાર કેવો હોય છે? ઋણ. પ્રોટોનનો વિદ્યુતભાર કેવો હોય છે? ધન. અને પોઝિટ્રોન જે છે એનો વિદ્યુતભાર કેવો હોય છે? ધન. હવે પોઝિટ્રોન એટલે શું? તમને કદાચ એવું પૂછવામાં આવે તો તમારે નોર્મલી ફક્ત લખી દેવાનું કે ઇલેક્ટ્રોનના પ્રતિકણને કહેવામાં આવે છે પોઝિટ્રોન. કોનો પ્રતિકણ? ઇલેક્ટ્રોનનો પ્રતિકણ. એટલે કે બંનેના જે મૂલ્યો છે પોઝિટ્રોન અને જો ઇલેક્ટ્રોન વચ્ચે થોડી ઘણી જે સામ્યતા છે એની આપણે વાત કરીએ કે ભાઈ મેઇન ડિફરન્સ જે છે એ શું છે? ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન વચ્ચે. તો ઇલેક્ટ્રોન જે છે એની આપણે સંજ્ઞાની વાત કરીએ તો E- છે, પોઝિટ્રોનની સંજ્ઞા E+ છે. બંનેના વિદ્યુતભારોના મૂલ્ય જે છે એ સમાન આવશે, 1.6 × 10⁻⁻19 કુલમ. પણ ઇલેક્ટ્રોનનો માઇનસ આવશે અને આનું જે છે એ મૂલ્ય કેવું આવશે? પ્લસ. અને બીજું કે માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એ અને માસ ઓફ પ્રોટોન જે છે તે બંને કેવા આવશે? ઇક્વલ. આ બંનેના જે માસ જે છે એ કેવા હોય છે? ઇક્વલ. માસ ઓફ પોઝિટ્રોન. ઓકે, આ શું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન. આ જે છે એ માસ ઓફ પ્રોટોન ની. આ શું છે? પોઝિટ્રોન. તો પોઝિટ્રોન નું માસ એટલે કે પોઝિટ્રોન નું દળ અને ઇલેક્ટ્રોન નું દળ સમાન હોય છે. બંનેના વિદ્યુતભારોના મૂલ્યો પણ સમાન હોય છે. જે ચેન્જ આવે છે બંનેમાં દીકરાઓ, એમાં ફક્ત ને ફક્ત જે ચેન્જ આવે છે એ ચેન્જ આવે છે કયો? કે એના બંનેના જે વિદ્યુતભારો હોય છે તેમાં જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય છે તે ઋણ વિદ્યુતભાર હોય છે, અને જે પોઝિટ્રોન હોય છે તે પોઝિટ્રોનનો વિદ્યુતભાર ધન હોય છે. ઓકે, ચાલો હજુ ક્વોન્ટાઇઝેશન જે છે એને આગળ વધારીએ. આપણો ક્વોન્ટાઇઝેશનનો પ્રોસેસ જે છે, જે ટોપિક જે છે એ હજુ પૂરો થયેલો નથી દીકરાઓ. ઓકે, ચાલો તો ક્વોન્ટાઇઝેશનમાં હવે આગળ વધીએ. તો ભાઈ અત્યાર સુધી જે છે એ વૈજ્ઞાનિકોને બધા એવું માનતા હતા કે ભાઈ અત્યારે જે છે હવે તો આધુનિક ફિઝિક્સ જે છે એ આવી ગયું છે, જેના આધારે હવે ખબર પડી ગઈ કે ભાઈ મૂળભૂત વિદ્યુતભારો તરીકે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોતા નથી. ઓકે, જે મૂળભૂત કણો આપણે ભણેલા હતા કે ભાઈ અત્યાર સુધીનો એક ખ્યાલ આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ જે છે એ શાનો બનેલો હોય છે? કોઈ પણ પદાર્થ જે છે અથવા તો કોઈ પણ દ્રવ્ય હોય છે તે બનેલો હોય છે અણુઓ અથવા તો પરમાણુ. શાનો બનેલો હોય છે? અણુ અથવા પરમાણુ. અને અણુ જે પરમાણુ જે છે એ બનેલા હોય છે શાના? અણુ પરમાણુઓ જે છે તે બનેલા હોય છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને
ન્યુટ્રોન, જેમાંથી આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એને આપણે કીધેલા હતા મૂળભૂત કણો. ઓકે, જો કે હકીકત ન્યુટ્રોન જે છે એ પણ મૂળભૂત કણોમાં જ આવે. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે દીકરાઓ, ત્રણે ત્રણને આપણે મૂળભૂત કણો કીધેલા હતા જ્યાં સુધી આપણે આધુનિક ફિઝિક્સ વિશે ખ્યાલ લાવેલા નહોતા ત્યાં સુધી. પણ હવે જેવા મોડર્ન ફિઝિક્સ વિશેની વાત કરીએ તો મોડર્ન ફિઝિક્સમાં એક વસ્તુ શીખી ગયા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ એનાથી પણ વધારે બીજા જે છે એ મૂળભૂત કણો છે, જે મૂળભૂત કણોને ક્વાર્ટઝ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે? ક્વાર્ટઝ તરીકે. તો ક્વાર્ટઝ તરીકે ઓળખાતા જે મૂળભૂત કણો જે છે એના બનેલા હોય છે. હવે ક્વાર્ટઝની આપણે વાત કરીએ દીકરાઓ તો ક્વાર્ટઝ જે છે એ બે પ્રકારના હોય છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. ઓકે, કેટલા પ્રકારના ક્વાર્ક્સ હોય છે? તો ક્વાર્ક્સ વિશેની જે છે એ હવે આપણે વાત કરીએ તો ક્વાર્ક્સ જે છે એ બે પ્રકારના હોય છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. એમ તો જોઈએ તો ક્વાર્ક્સ જે છે એ ટોટલ 6 પ્રકારના હોય છે. ઓકે, ટોટલ જે છે એ 6 પ્રકારના ક્વાર્ક્સ જે છે તે હોય છે. અપ, ડાઉન, ચલો હું બધા જ લખી દઉં. અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્ટ્રેન્જ એન્ડ ચાર્મ. ઓકે, તો ટોટલ જે છે એ 6 પ્રકારના ક્વાર્ક જે છે એ દીકરાઓ હોય છે. અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્જ, સ્ટ્રેન્જ એન્ડ ચાર્મ. હવે એવું જરૂરી નથી કે ક્વાર્ક્સ, મૂળભૂત કણો હજુ બી ઘણા જે છે દીકરાઓ આવી ચૂકેલા છે, ગ્લુઓન, મેસોન, એ બધા પણ મૂળભૂત કણો વિશે જે છે એ અત્યારે જે છે આધુનિક વિજ્ઞાનમાં એના સંશોધનો કરવામાં આવેલા છે. હજુ પણ એના ઉપર સંશોધનો છે. હજુ મૂળભૂત જે છે એની અંદર લઈ જવા માટે આપણું જે વિજ્ઞાન છે એ હજુ થોડું જે છે એ કાર્યરત છે. તો બે પ્રકારના જે મેઇનલી ક્વાર્ક્સ હોય છે, અપ અને ડાઉન. હવે એના મૂલ્યો વિશેની વાત કરીએ તો આજે બધા જ પ્રકારના ક્વાર્ક્સ જે છે, આ બધા પ્રકારના ક્વાર્ક્સનું જે મૂલ્ય છે એ હોય છે 1/3e જેટલું, અને એ પણ પ્લસ. અને આજે બધા પ્રકારના ક્વાર્ક્સ હોય છે એનું મૂલ્ય હોય છે -2/3e જેટલું. જ્યાં e શું છે તો એ આપણો મૂળભૂત વિદ્યુતભાર જે છે, આપણે હમણાં આગળ પણ અહીંયા જોઈ ગયા હતા કે e જે છે એ શું છે, e આપણો જે પણ છે તે મૂળભૂત વિદ્યુતભાર છે. ઓકે, ચાલો તો અહીંયાથી હવે ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે, ઓકે, ફક્ત કોણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ક્વાર્ક્સની જે આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ શાના બનેલા હોય છે? ક્વાર્ક્સના બનેલા હોય છે. ઓકે, અને એ પણ ક્વાર્ક્સ જે છે એનું બંધારણ હોય છે એનામાં. જો ઇલેક્ટ્રોન માટે ક્વાર્ક્સનું બંધારણની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ક્વાર્ક્સનું બંધારણ છે UDD અને પ્રોટોનનું ક્વાર્ક્સનું બંધારણ છે UUD. હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. ઓકે, UDD અને UUD ખાલી ફક્ત સરવાળો કરવાનો છે. હું તમને અહીંયા એક ગણતરી કરીને આપું, U+D. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. શું જવાબ આવો જોઈએ? માઈનસ જવાબ આવો જોઈએ. ચાલો જોતા જઈએ તો શું આવશે? અપવર્ગ એટલે +1/3. ઓકે, સોરી, UUD ઠોકી દીધું મેં, UUD નહીં આવે. આ તો જે છે એ પ્રોટોન માટે આવશે ને, UUD જે છે એ કોના માટે આવશે? પ્રોટોન માટે આવશે. તો ઇલેક્ટ્રોનના બંધારણની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું જે બંધારણ છે તે ઇલેક્ટ્રોનનું બંધારણ કેટલું છે તો કે પ્લસ. ઓકે, યસ, ઇલેક્ટ્રોનનું જે બંધારણ છે તે ઇલેક્ટ્રોનનું, ઓકે યસ દીકરાઓ, મેં થોડી મિસ્ટેક કરી દીધેલી છે. જસ્ટ ચલો અહીંયા યાદ રાખીએ કે ભાઈ મોટી વેલ્યુ જે છે એ ધન વિદ્યુતભારની આવે તો અપ ક્વાર્ક્સની વેલ્યુ +2/3e અને ડાઉન ક્વાર્ક જે છે એની વેલ્યુ આવે છે -1/3. ઓકે, બાય મિસ્ટેક મેં બંનેને ઉલટા કરી દીધેલા હતા. તો હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એનું જે બંધારણ છે એ છે U+D+D. ચલો એને પ્રૂવ કરીએ કે માઇનસ જવાબ આવે છે કે નહીં. તો અહીંયા શું આવે છે? 2/3e +2/3e. ઓકે, અને અહીંયા શું આવશે? -1/3e. ચલો તો મેં અહીંયા પણ મિસ્ટેક કરી જ દીધેલી છે, કેમ કે બંને મેં જો બે વાર જે છે એ અપવાદ મૂકી દીધા. અપવાદ જે છે એ કેટલી વાર મૂકી દીધા છે? બે વાર જે છે તે અપવાદ જે છે એ મેં મૂકી દીધા છે. ઓકે, ચાલો તો હવે અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એના જે બંધારણ વિશેની વાત કરીએ દીકરાઓ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું જે બંધારણ છે, અને આ વસ્તુ જે લોકો ડ્રોપર બેચના જે સ્ટુડન્ટ છે તે ડ્રોપર બેચના સ્ટુડન્ટો બહુ ઇઝીલી જે છે એ તમે ભણી ચૂકેલા છો. ઓકે,
કેમ કે તમારા વધારાના સ્વાધ્યાયનો લગભગ 31 નંબરનો દાખલો છે તમારો. ઓકે, વધારાના સ્વાધ્યાયનો લગભગ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 31 નંબરનો તમારો દાખલો છે કે જે દાખલામાં આ વસ્તુ તમને મળે છે. અને હા, બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન તો મૂળભૂત કણ છે. કેમ આજે આવું થાય છે મને સેશનમાં કઈ ખબર નથી પડતી. ઇલેક્ટ્રોન જે છે એ તો મૂળભૂત કણ છે દીકરાઓ. જે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એની વાત કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે તે ક્વાર્ક્સના બનેલા હોય છે. ઓકે, આ જે બંધારણ છે એ ન્યુટ્રોન નું બંધારણ છે યુડીડી, અને આ જે છે તે બંધારણ છે યુયુડી, એ પ્રોટોન નું બંધારણ છે. જો હવે ન્યુટ્રોન માટે વાત કરીએ તો ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ. તો ચલો મૂકતા જઈએ કિંમતો સર. તો અહીંયા જવાબ આવે +2/3e, આનો -1/3e, અહીંયા પણ -1/3e. તો સર આ તો માઇનસ માઇનસ જે છે એ શું થઈ જશે? -2/3e થશે. તો સર -2/3e + 2/3e 0. તો તમને અહીંયા મળી ગયું કે જે આ જે બંધારણ છે કોનું બંધારણ છે? ન્યુટ્રોનનું. એવી રીતે તમે પ્રોટોન માટે પણ બંધારણ જે છે એ સાબિત કરી શકો છો યુયુડી. તો શું થશે? 2/3e + 2/3e - 1/3e. તો આ 2 કેટલા થઈ જશે? 4/3e - 1/3e. તો કેટલા વધે ઉપર? તો ઉપર વધ્યા 3/3e. તો જવાબ આવ્યો ખાલી e, અને એ પણ કેવો? પ્લસ. તો આવી ગયો તમારો આ જે પ્રોટોન જે છે એનો વિદ્યુત ભાર. તો અહીંયાથી તમારું એમ ગણીએ તો જે સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો 31મા નંબરનો જે સમ છે એ પણ દીકરાઓ ત્યાં થઈ જાય છે તમારો કમ્પ્લીટ. ઓકે, તો ખ્યાલ આવ્યો તમને વિદ્યુત ભારનું જે ક્વોન્ટમીકરણ નહીં પણ વિદ્યુત ભાર જે છે. યસ, આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની જ વાત કરીએ છીએ ને. સોરી ચલો હું બી ભૂલી ગયો કે શું વાત કરું. તો આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશેની જ વાત કરીએ છીએ દીકરાઓ. તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશે આઈ થિંક તમને લોકોને જે આટલો ઇઝીલી ખ્યાલ જે છે એ આવી ચૂકેલો હશે. ઓકે, હવે આપણે આગળ પણ જોઈ ગયા કે ભાઈ આપણો મૂળભૂત વિદ્યુત ભાર કયો છે? E જે છે. અને જેના એકમ વિશેની વાત કરીએ તો આપણા મૂળભૂત વિદ્યુત ભારનો જે એકમ છે એકમ કયો છે? તો આપણા મૂળભૂત વિદ્યુત ભાર જે છે એનો એકમ છે કુલમ. દ્રવ્ય જે છે વિદ્યુત ભાર જે છે એનો એકમ શું છે? કુલમ. પણ હકીકત જે છે એ આપણે ઉપયોગમાં લેવાના છીએ તેના નાના એકમો છે એ છે મિલીકુલમ્બ, માઇક્રોકુલમ્બ, નેનોકુલમ્બ. આવા જે નાના નાના વિદ્યુત ભારોના એકમો છે એ એકમો આપણે યુઝ કરવાના છીએ. કેમ મોટો એકમ કુલમ્બ આપણે યુઝ નથી કરવાના એ વસ્તુ મેં જે છે એ દીકરાઓ તમને પહેલા પણ કહી દીધેલી હતી. અને એ વસ્તુનો પ્રૂફ હું તમને હમણાં આપણો આજે સેશન છે અથવા તો આપણો આજે ટોપિક છે એ પૂરો થશે એટલે એ વસ્તુનું પ્રૂફ જે છે એ હું તમને આપીશ. ઓકે, ચાલો. તો હવે આપણે દરેક કે ભાઈ આપણે કોઈ દ્રવ્ય વિશેની વાત કરીએ તો કોઈ પણ દ્રવ્યની અંદર જે છે એ શું હશે? એક તો જે વિદ્યુત ભારિત જે કણો છે એની વાત કરીએ તો વિદ્યુત ભારિત કણો તો બે જ છે સર, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. જે પ્રોટોન જે છે એ ધન વિદ્યુત ભારિત કણ છે અને ઇલેક્ટ્રોન જે છે એ કેવો છે? ઋણ વિદ્યુત ભારિત કણ છે. જ્યારે જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન તો કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો કોઈ પણ પદાર્થ છે તે પદાર્થની અંદર શું રહેલા હોય છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હવે ધારી લઈએ કે કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કેટલી છે? ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે n1 અને પ્રોટોન જે છે એની સંખ્યા છે n2. તો જે તે પણ પદાર્થ છે તે પદાર્થનો કુલ વિદ્યુત ભારની આપણે વાત કરીએ તો કુલ વિદ્યુત ભાર તમને કેટલો મળશે? તો કુલ વિદ્યુત ભાર Q બરાબર મળે સર n1 into -e plus n2 into plus e. ઓકે, તો અહીંયાથી જે છે એ e ને કોમન કાઢીએ તો અહીંયા વધ્યું -n1 ને અહીંયા વધ્યું n2. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર e શું મળશે? n2 n1. જે n2 જે શું છે? તો n2 જે છે એ છે પ્રોટોનની સંખ્યા. n2 શાની સંખ્યા છે? પ્રોટોનની સંખ્યા. અને n1 શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે દીકરાઓ, ખ્યાલ આવશે? તો કુલ વિદ્યુત ભાર કોઈ પણ પદાર્થ છે તે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? તો કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એટલે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યામાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એને તમારે બાદ કરવાનું છે. તો પ્રોટોનની સંખ્યામાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા તમે બાદ કરો અને જે પણ જવાબ આવે તે કોઈ પણ પદાર્થનો જે છે તે કુલ વિદ્યુત ભાર હશે. ઓકે દીકરાઓ, તો આ જે વાત થઈ ગઈ તે આપણા ગુણધર્મો સારા વિદ્યુત ભારના ગુણધર્મો વિશેની વાત અહીંયા થઈ જાય છે કમ્પ્લીટ. હવે વિદ્યુત
ચાલો દીકરાઓ, તો હવે આપણે વાત કરીએ આગળ જે છે એ આપણા વિદ્યુત ભારને લગતો જે ટોપિક છે તે વિદ્યુત ભારના લગતા ટોપિકનો છેલ્લો જે છે એ ભાગ છે. વિદ્યુત ભાર અને દળ છે એના વિશેની સરખામણી આપણે જોઈ જઈએ કે ભાઈ દળ અને વિદ્યુત ભારમાં જે સામ્યતા છે એ શું છે. હવે પછીના જે આપણે કોન્સેપ્ટ ભણીશું તે બે વિદ્યુત ભારો વચ્ચે જે મેસિવ બોડી હોય છે એના વચ્ચે લાગતું જે બળ છે તે બળ વિશેના ખ્યાલને અનુલક્ષીને આપણે વાત કરીશું. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણને એક વસ્તુ ખ્યાલ જ છે કે ભાઈ વિદ્યુત ભાર જે છે તે વિદ્યુત ભાર કેવો હોય છે, તો કે વિદ્યુત ભાર જે છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય કઈ પણ હોઈ શકે છે. બોલો બેટા, હશે કે નહીં હોય? યસ સર, હશે. તો વિદ્યુત ભારનું મૂલ્ય જે છે તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. ઓકે, જ્યારે એની જગ્યા પર જો દળની વાત કરીએ તો દળ જે છે તે ફક્ત ને ફક્ત કેવું હોય છે? ધન હોય છે. તમે કોઈ પણ દિવસ દળ જે છે એને તમે ઋણ લઈ શકતા નથી. તમે એવું ના કહી શકો કે ભાઈ તમારું જે દળ છે એ 70 kg છે. નહીં, એ હંમેશા પ્લસ માં જ આવશે. દળ કોઈ દિવસ જે છે તે માઇનસ માં આવશે નહીં. ઓકે, એટલે કે દળ જે છે એ હંમેશા કેવું હોય છે? ફક્ત ધન જ હોય છે. જ્યારે વિદ્યુત ભાર કેવો હોય છે? તો વિદ્યુત ભાર જે છે તે ધન, ઋણ અને 0 કઈ પણ હોઈ શકે છે. હવે વિદ્યુત ભાર જે છે એનું ક્વોન્ટાઇઝેશન થઈ શકે છે. ઓકે, વિદ્યુત ભાર જે છે એનું જે ક્વોન્ટમીકરણ જે છે એ ક્વોન્ટમીકરણ થાય છે. એટલે કે વિદ્યુત ભાર જે છે એ શું થાય છે? ક્વોન્ટાઇઝ થાય છે. ઓકે, ક્વોન્ટમીકરણ થાય છે. એનો મીનિંગ શું કહેવાય કે વિદ્યુત ભાર જે છે એ આપણે વ્યવસ્થિત જે વર્ડ છે એ આખો લખીએ. ચલો, ક્વોન્ટાઇઝ. વિદ્યુત ભાર જે છે એ શું થાય છે? ક્વોન્ટાઇઝ. જે આપણે આગળ જોઈ ગયા કે વિદ્યુત ભાર છે એક જગ્યા પર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ફક્ત ટ્રાન્સફરેબલ છે, પણ દળ જે છે એ દળ ક્વોન્ટાઇઝ થતું નથી. હવે કેમ દળ ક્વોન્ટાઇઝ નથી થતું એના વિશેનો ખ્યાલ જે છે એ આપણે આગળ આધુનિક ભૌતિક વિજ્ઞાન જ્યારે આપણે ભણીશું, એટલે કે મોડર્ન ફિઝિક્સ ભણીશું ત્યારે આપણે ભણીશું. અને એક વસ્તુ જે છે તમે ઓલરેડી 11મા ધોરણમાં પણ ભણી ચૂકેલા છો, ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયના ક્વેશ્ચનમાં, કે કોઈ પણ પદાર્થ હોય છે કે કોઈ પણ પદાર્થ v ઝડપથી જ્યારે ગતિ કરતો હોય તે પદાર્થનું જે દળ હોય છે તે દળ m બરાબર m0 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ v²/c² ના અનુરૂપ જે છે તે બદલાય છે. શું થાય છે? એમનું જે દળ હોય છે તે દળ m0 ડિવાઇડેડ બાય √1 માઇનસ v²/c² અનુસાર જે છે એનું દળ શું થતું જાય છે? બદલાય છે. ઓકે, જ્યાં m0 જે છે એ શું છે? માસ, રેસ્ટ માસ ઓફ ધી બોડી. ઓકે, કે બોડી જે છે એ જ્યારે રેસ્ટ કન્ડિશનમાં હશે, આ જે છે એ ક્યારનું દળ છે? આ જે દળ છે એ હશે સ્થિર અવસ્થામાં. ઓકે, અને આ જે દળ છે એ ક્યારે? ગતિમાં. તો એ જ્યારે ગતિમાં હશે ત્યારે તેના દળમાં જે છે એ કંઈક ને કંઈક શું થાય છે? ફેરફાર થાય છે. આ વસ્તુનો એમ બી તમને જે છે નોર્મલી ઈઝીલી ખ્યાલ પણ છે દીકરાઓ. ઓકે, કે જ્યારે તમે માસ, ચલો બાઇકની વાત કરીએ તો આપણે લોકો બાઇક લઈને જઈએ છીએ. ઓકે, તો બાઇક તમે જેટલી સ્પીડમાં વધારે ચલાવશો એટલું જ તમને જે છે એનું જે વેઇટ છે એ તમને કેવું દેખાશે? ઓછું દેખાશે. શરૂઆતમાં બાઇક તમને હેવી લાગતી હશે, પણ એ જ્યારે ફૂલ પિકઅપ પકડશે ત્યારે તમને એનું દળ જે છે તે આપોઆપ જ ઓછું લાગવા મળશે. જસ્ટ બીકોઝ ઓફ કે જે માસ જે છે એ શું થાય? ચેન્જ થાય. ક્યારે? કે જ્યારે પોતે ગતિની અવસ્થામાં હોય ત્યારે. આ વસ્તુ વિશેનો ખ્યાલ જે છે સૌપ્રથમ આપેલો હતો જે ટોપ ના સાયન્ટિસ્ટ જે છે, ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનના સૌથી ટોપના સાયન્ટિસ્ટ ડોક્ટર સર આઇઝેક ન્યૂટન નહીં, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કોણે આપેલો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ જે વસ્તુનો ખ્યાલ આપેલો હતો. એટલે કે દળ જે છે એનું ક્વોન્ટાઇઝેશન થતું નથી, જ્યારે વિદ્યુત ભાર જે છે એનું ક્વોન્ટાઇઝેશન થાય છે. ઓકે, તો જેમ અહીંયા આપણે વાત કરેલી છે એ રીતે કે ભાઈ દળ, અહીંયા આપણે વાત કરી દીધું કે દળ જે છે એ ગતિ ઉપર આધાર રાખે છે. તો ત્રીજો પોઈન્ટ જે છે એ તમે એ પણ દર્શાવી શકો અહીંયા કે ગતિ પર આધારિત છે. દળ છે એ શાના ઉપર આધારિત છે? ગતિ પર આધારિત છે. જ્યારે ઇલેક્ટ્રોન જે છે જે વિદ્યુત ભાર જે છે તે વિદ્યુત ભાર પર ગતિની કોઈ અસર થતી નથી. એટલે કે ગતિ પર આધારિત નથી. એના મૂલ્યમાં ફેરફાર, કોઈ ગતિને રિલેટેડ એના મૂલ્યમાં
ફેરફારમાં કોઈ જે છે એ કઈ ચેન્જીસ થશે નહીં. ઓકે, ચાલો બીજું હવે વાત કરીએ કે વિદ્યુત ભાર જે છે એનો હમણાં આગળ પણ આપણે જોઈ ગયા કે એનો ગુણધર્મ જ છે કે વિદ્યુત ભારનું જે છે એ સંરક્ષણ થાય છે જ્યારે દળ જે છે એનું સંરક્ષણ થતું નથી. હવે આ વસ્તુનો પણ ખ્યાલ તમને લોકોને દીકરાઓ બહુ જ એકદમ ક્લિયર છે તમારી પાસે આનો ખ્યાલ, કેમ કે આ વસ્તુ જે છે તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું જે છે એનર્જી કન્ઝર્વેશન એનર્જી નું જે કન્વર્ઝેશન નું સૂત્ર તમે જાણો છો, ડેલ્ટા E બરાબર ડેલ્ટા mc², જે c શું છે તો c જે છે જે તે પદાર્થ છે તેની શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. ઓકે, c શું છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. હવે અહીંયા એવું કીધું છે કે એનર્જીમાં ફેરફાર થશે તો દળમાં જે ફેરફાર થાય, હમણાં આપણે જોઈએ કે સર ગતિ કરે એટલે આ દળમાં ફેરફાર થાય, તો દળમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર સીધો શામાં પરિણમે છે? એનર્જીમાં પરિણમે છે, સીધો શામાં પરિણમે છે? ઉર્જામાં પરિણમે છે. એટલે કે દળ જે છે એનું સંરક્ષણ થતું નથી, દળ શું થતું જાય છે? બદલાતું જાય છે. ઓકે, ચાલો તો આજે છે એ હવે વાત કરી દીધી આપણે. હવે વિદ્યુત ભારોમાં જે ઉદ્ભવતા બળો જે છે ને એને બધી રિલેટેડ આપણે હવે વાત કરીએ તો વિદ્યુત ભાર જે છે એમાં હજુ તો આપણે ભણેલા નથી, પણ જસ્ટ બીકોઝ ઓફ આવી ગયું છે તો એને આપણે અત્યારે જે છે એ જુદું જુદું દર્શાવી જઈએ કે વિદ્યુત ભારોમાં જે ઉદ્ભવતા અથવા તો લાગતું જે બળ હોય છે તે બળ બે પ્રકારના હોય છે, આકર્ષણ પ્રકારનું પણ હોય છે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોય છે. આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારના બે પ્રકારના બળો જે છે એ વિદ્યુત ભારોમાં ઉદ્ભવે છે. જ્યારે દળ વિશેની આપણે વાત કરીએ ત્યારે તેમાં ફક્ત ને ફક્ત આકર્ષણ પ્રકારનું જ બળ ઉદ્ભવે છે અને જે બળ મેળવી શકાય છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. ઓકે, અને બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું જે બળ છે તે બળ જે છે એ શોધી શકાય છે કુલંબના નિયમ પરથી, જે આપણા આના પછીનો જ જે ટોપિક છે જે ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છીએ દીકરાઓ. ઓકે, કે નિયમ કયો? કુલંબના નિયમ પરથી બળ જે છે એ શોધી શકાય છે. ચાલો હવે આગળ વાત કરીએ કે ભાઈ કોઈ પણ બે પદાર્થો છે તે બે પદાર્થો અથવા તો સોરી બે વિદ્યુત ભારો છે, તે બે વિદ્યુત ભારો ઉપર લાગતું જે બળ છે અને એ બંને બળ જો પરસ્પર વિરુદ્ધ હોય તો એ બંને બળો જે છે એને તમે શું કરો છો? કેન્સલ આઉટ કરી શકો છો. પણ એ જ વસ્તુ તમે અહીંયા જે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એને તમે કેન્સલ આઉટ કરી શકતા નથી. ઓકે, તો આટલા જે છે તે આપણા અગત્યના પોઈન્ટ થઈ ગયા. ઓકે, આટલા જે છે એ શું થઈ ગયા? અગત્યના જે છે એ પોઈન્ટ થઈ ગયા વિદ્યુત ભાર અને દળ જે છે એના તફાવત વિશેના. ઓકે દીકરાઓ, તો અહીંયા આપણા વિદ્યુત ભારને રિલેટેડ જે થિયરીઓ છે તે બધી થાય છે કમ્પ્લીટ. સો બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, ટેક કેર, કાળજી રાખજો, સદાય સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને સદા હસતા રહો. ઓકે, હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ સેશનમાં અને એ પણ જલ્દીથી જલ્દી આપણે મળીશું દીકરાઓ. ઓકે, તો ત્યાં સુધી તમારી જે છે એ કાળજી રાખજો, તંદુરસ્ત રહેજો, કેમ કે બીકોઝ ઓફ યુ આર અવર ઇન્ડિયાઝ ફ્યુચરિસ્ટિક ડોક્ટર્સ. તમે ઇન્ડિયાના ભાવિ ડોક્ટરો છો અને જે ઇન્ડિયાને જરૂરત છે. ઓકે દીકરાઓ, સો બાય બાય and take care.